આ જે બહારના લોકો છે સોશિયલ મીડિયા પર, તેઓ અવારનવાર કહે છે કે જો વાત ધાર્મિક છે તો ફ્રીમાં કેમ નથી જણાવી દેતા? ડોનેશન માંગવાની શું જરૂર છે? ગીતાના નામે પોતાનો કોર્સ વેચી રહ્યા છે. તમે અહીં સામે બેઠા છો, હું તમારી સાથે વાત કરી લઈશ ફ્રીમાં. તમે અહીં બેંગ્લોરમાં આવેલા છો, તમે અહીં રસ્તાઓ પર ચાલી રહ્યા છો. તમે મને રસ્તામાં મળી જાઓ અને કહો કે આચાર્યજી વાત કરવી છે, તો હું શું એમ કહીશ કે પહેલા પૈસા લાવો? એવું નથી હોતું. હું તો જ્યાં પણ હું છું, લોકો આવીને વાત જ કરવા માંગતા હોય છે. તેમની સાથે હું વાત કરતો જ રહું છું, તેના પૈસા થોડી લઉં છું. વાત કરવી તો મફત છે. સમસ્યા બસ વોકલ કોર્ડ્સની છે. કેટલી જોરથી ચિલ્લાવું કે આખા હિન્દુસ્તાન સુધી પહોંચે. તમે અહીં આવીને બેસી જાઓ તો મફત છે. પણ હું બોલી રહ્યો છું અહીં બેંગ્લોરમાં, અને તમે બેઠા છો દિલ્હીમાં, બિહારમાં કે મુંબઈમાં, અને તમે કહી રહ્યા છો કે અમારે મફત સાંભળવું છે. તમને કેવી રીતે મફત સંભળાવું? હું કેટલી જોરથી ચિલ્લાવું? મારા બોલવાના કોઈ પૈસા નથી, પણ તમારા સુધી વાત પહોંચાડવી તો પૈસાથી થશે ને? કાં તો એવો પ્રબંધ કરી દો કે જેટલા સર્વિસ પ્રોવાઇડર્સ છે તેઓ અમારી પાસેથી પૈસા લેવાનું બંધ કરી દે. આ હોલવાળાને કહો કે આ હોલના પૈસા ન લે. ઝૂમ ડેટાનું પ્રતિ મિનિટ કેટલું ચાર્જ લે છે? અને આ સમયે આપણે ઝૂમના સૌથી મોટા કસ્ટમર છીએ. ઝૂમ બહુ મોટી કંપની છે અને પ્રશાંત અદ્વૈત ફાઉન્ડેશન ભારતમાં તેની સૌથી મોટી કસ્ટમર છે. વિચારો, આપણે તેમને કેટલા પૈસા આપતા હોઈશું. તે પૈસા તેમને એટલા માટે આપીએ છીએ જેથી તમે ત્યાં સામે બેસીને જોઈ શકો. તમને લાગે છે કે ફ્રીમાં છે ને? બસ બોલી રહ્યા છે. ફ્રીમાં નથી. મારી વાતને તમારા સુધી લઈ જવા માટે ઝૂમ બહુ પૈસા લે છે, કારણ કે ઝૂમ બન્યું છે મીટિંગ્સ માટે, અને મીટિંગ્સ ચાલે છે 10 થી 15 મિનિટ. તો તે એ હિસાબે ડેટા કેલ્ક્યુલેટ કરે છે. તેમનો પ્રાઇઝિંગ પ્લાન પણ એ હિસાબે છે કે ભાઈ 10 મિનિટ કે અડધા કલાકની કોઈ મીટિંગ હશે. તમારું ઝૂમ ક્યારે શરૂ થઈ જાય છે? સવારે 9:30 વાગ્યા મારા બોલવા પર શરૂ નથી થતું. શરૂ થઈ જાય છે ભજન સમયે, અને તમારું ઝૂમ મારા બોલવા સાથે પૂરું પણ નથી થઈ જતું. ક્યારે પૂરું થાય છે? જ્યારે રિફ્લેક્શન સેશન સમાપ્ત થાય છે. તે જે તમે આમ બેઠા છો ને અને વિચારી રહ્યા છો કે ફ્રીમાં જ થઈ રહ્યું છે. અત્યારે બહુ પૈસા લાગી રહ્યા છે અને 500 લોકો સંસ્થામાં છે. તેમની સેલરી જઈ રહી છે, અને તમે અહીં એમ જ નથી બેઠા કે તમે સત્યના સાધક હતા. ખોજી હતા તો તમે મને શોધી લીધો. કરોડો રૂપિયા સોશિયલ મીડિયાને જઈ રહ્યા છે. તેને પૈસા આપવા પડે છે. ત્યારે તે આ વાત તમારા સુધી લઈને આવે છે. હું તો ફ્રીમાં જણાવી રહ્યો છું, પણ હું મારા રૂમમાં જણાવીશ ને. હું તમારા ઘરે આવીને કેવી રીતે જણાવું? તો હું એકસાથે 1 લાખ લોકોને કેવી રીતે જણાવું? પૈસા એ વાતમાં નથી જે હું બોલી રહ્યો છું. તે નિઃશુલ્ક છે. પૈસા એ વાતને તમારા સુધી લઈ જવાના છે, અને પૈસા તમને એ વાત સુધી લઈ આવવાના છે. અને પૈસા એટલા માટે છે જેથી વધુ લોકો સુધી પણ વાત પહોંચાડી શકાય. તે પૈસા કોઈ મારા ઘરે કે મારી જેબમાં નથી જતા. તમે જે ડોનેશન આપો છો તેમાં શંપ્રશાંત ત્રિપાઠી લખેલું હોય છે. તો હું ક્યાંથી આવ્યો? તેમાં તમે જાણો અને તમારી સંસ્થા જાણે. હું ક્યાંથી આવ્યો? હું કોણ છું?